હે બેહું છું તારા ઘેર અને તને હમેથી કહું છું કે તારા ઘેર હું આવ્યો છું. એટલે ખમા મારી ખમા છે, તમારા ઘેર ઉપર ખમા છે ભાઈ. આવું છું મારો ટાઈમ થાય ને તારે જ હું આવું, બાકી આવું નહીં. ભાઈ પણ રાજુ આજની વેરા બની છે, આજનું ચોઘડી બન્યો છે અને કોકનો વેણ બોલ્યો છે તો મારો એક ડોર થતો હશે તો હું કોકનો વેણ બોલી દઉં લે. થઈ ગયો ને ખબર ઘણી વાર મહારાજ આવ્યો છે, બરિયાદેવ મહારાજ હશે, આ મારો ડોર થયો છે ને હતરુંડા ગામથી અહીં તારા વાહણામ પગલું મેલ્યો છે. શું કહું? તારા વાહણામ પગલું મેલ્યો છે તો બરોબર આ તારી જગ્યાની ભૂમિ ઉપર એક મસવાણી મેરડી ફરે છે, એના નામનો એક દીવો કર, એને પાટલી પર પૂજવાનું ચાલુ કર અને હવાનો સૂરજ ઉગે ને હવાના દાન હાથમાં તારું કામ પૂરું થાય તો મોંજો હું હતરુંડા ગામથી તારા વાહણામ ભર્યા મહારાજ આવ્યો તો. શું કહું રાજુ? આજની વેરાએ આજના સમયના આજના ચોઘડીએ બોલું છું. ચૈત્ર મહિનાનો મારો દાડો છે ને દાડે દાડે હું બોલું છું. હે અમારો એક દોડ બનેલી બની ગયો ને? બની ગયો. હે જો કદાચ મને દેખાયું હશે ને આ દીવાર ઉંઘરું મને દેખાતું હશે, હે કોઈ દુઃખ નહીં તારા ઘરમાં, કોઈ તકલીફ નહીં, પણ કદાચ આ નખોદ્યું ઘર, આ નખોદ્યા ઘરની એક મસવાણી મેરડી આ જગ્યામાં ફરે છે અને એ મસવાણી મેરડીનો દીવો કર પાટલી જો હવાનું અજવાળું ના થાય તો મને બરિયા મહારાજને કોઈ ઓળખે નહીં. શું કહું ધનજીભાઈ? હે શું કહું? ચાલુ કરો લે. વસ્તી જોતી અને છોકરા જોઈતા હોય તો નકર કોઈની પેઢીને કશું નહીં રહેવા દે તમારા ભાઈઓની અંદર. આવું હું બરિયા મહારાજ બોલું છું લે. હે કાઢી નાખશે તર એટલે સમજી જજો. શું કહું? આ તમારું નહીં, તમને કોકે આપેલું છે આ જગ્યાના ભૂમિકા લે. હે એ ભૂમિકાની અંદર એક મસવાણી મેરડી ભરે છે, જો એને પૂજવાનું ચાલુ કરો, જો તમને જેને વસ્તી ના આવે ને વસ્તી હાલે નહીં તો કદાચ મારે બરિયા મહારાજને બોલવું માટે લે. આજના ચોઘડીએ દાડે ભાઈ. શું કહું? આજ સુધી કોઈનું બોલ્યો નહીં, પણ આ તો સમય ચોઘડી બાકી કોકનો વેણ બોલવાનો તો એટલે હું બોલવા આવ્યો લે. હે બાકી તો હું હાજર જ હોય છે પણ કદી બોલતો નહીં ભાઈ. શું કહું? આ તમારી માતાઓ કદાચ મને બોલવા દેતી હશે, બોલાવતી હશે ભાઈ. શું કહું? સંજીભાઈ એને પૂજવાનું ચાલુ કરો, બાકી હારા દાડે હારો છોકરો ના હાલે તો કદાચ મને મહારાજને ઓળખો નહીં લે. તમે મારા કંકુનો પ્યાલો ચોળે લે, હું કંકુ લેનારો મહારાજ છું ભાઈ. કદાચ મારી બાધામાં હવા ગરમ કંકુ માણસ ગમે તેવું દુઃખ હોય તો ના પીજો તો મહારાજ નહીં લે. શું કહું ભાઈ? મને કંકુ બહુ વાલી છે. હે તમારી ગમે તેવી વાટી હોય મને કંકુ મોનો જો હું રાજી ના થતો હું મહારાજ નહીં ભાઈ. વસ્તી મારી ઉપર કદાચ કંકુના ઢગલા કરી દે છે લે, ખબર હોય ના હોય મારા મળે આવીને જોઈ લેજો લે. હે શું કહું? એટલે મને ગોળીઓ કહે છે કે હતરુંડાનો ગોળીઓ મહારાજ છે, જેમ ભાવે એમ બોલી નાખે ને જેમ ભાવે એમ બોલે એ હું બોલું લે ભાઈ. વિચાર કરતું હશે કે આ બરિયા મહારાજ આવો ચોથી. હે પણ જેનો ભાવ હોય, જેની ભક્તિ હોય ને એની જોડે હું સમયના ચોઘડી આવ્યો કે રહું નહીં લે ભાઈ. એક સમયનો વેરા હતી દીદાનો મળ્યો તો અને દીદાનો આજ વસેલો છું લે ભાઈ. ગમે તેવું દુખિયારો આવે અને એમ કે મારા બરિયા મહારાજની વાટી છે, જો ભાગીને ભૂકો ના કરું તો બરિયા મહારાજ મટી જવું લે ભાઈ. હે પણ તમારો વિશ્વાસ જોઈએ રાજુ. હે શું કહું? તો બરિયા મહારાજની વાટી પડી છે ને મારા છોકરાને હારું નહીં થતું, કદાચ મારી જોડે લાય હું ટેક બતાવું છું, પૂરું નામ કરું તો બરિયા મહારાજ નહીં લે ભાઈ. હે ધનજીભાઈ ખાવાનું સારું થશે ભાઈ, દરેકનું સારું થશે રાજુ. હે અમે એક ગોળ બની જાય તો એક વાત હજુ કહી દઉં રે ભાઈ.
હા આટલાથી ખમા દો ભાઈ બરોબર ટકા દરેક ને રોમ ભાઈ જ્યાં આટલું કામ થઈ જશે તારું ચિંતા કરશો નહીં હવે સમય ઘડી પૂરું થઈ ગયું છે તમારું ભાઈ હે અને 6 મહિને 12 મહિના થશે કંઈક હું લઈને આવીશ લે ભાઈ શું ટકા કહું ને સારું ભાઈ જેને મારા બોલવાની કોઈ ભૂલ પડી હોય તો મને માફ કરજો રે ભાઈ શું કહું મને ખોટું લાગ્યું હોય તો માફ કરજો ભાઈ અહીંયા દે ભાઈ દે બીજે અડધો બાર ભાઈ દેજે મોટો તો કોઈ આવે ખાઈ ને માતા આવવાની આવી યાર આ બુકા ખાઈ ને અડધો સારે મોટો જો ને આ મારા બડા બારો છે માતા આવવાની એમાં હારું પેલા આ કાઠું પર આ તો કોકદાળ આ ઉપર એ મારા નું કામ આવું હોય આ તારા ના ખબર છે માર જોડે આવો એક દિવસ એવો હતો અમે ખેતરમાં હતા તારો તાતું આવું બધું કઈ જાણતું નતું પણ થોડી ખબર પડે તે આવ્યું ભાગ અમારે ગણ वो एक सिफर मुझे पुनिया रे सोल्ला કરીને બરોબર એ દીવો કરજો તમારી કુળદેવીના નામ હે આ દુઃખ મટી જાય આ બીમારી જે શરીરમાં છે મટી જાય પછી મને પૂછી દેજો બરોબર જે હતું એ તમને એની વિધિ કરાવડાવી બરોબર પણ થોડુંક છે મટી જશે પણ થોડુંક માતાનો લોચો છે બરોબર દેખો અંદર એટલે ખાલી શ્રીફળ મૂકજો કે માં જે ભૂલ ચૂક હશે જે માતાજી કહેશે હું કરીશ બરોબર માતાને જમાડો જતા ના રેલ ને ડુકરી ને આલીએ ને મને બાધા ના કરી હા તો વાંધો નહીં બરોબર નારિયેળ ઉખડી જાવ હા અને કઈ કેવી બાધા રાખીએ તો આલીએ બરાબર કઈ માતા પૂજો છો કાકા માતા કાટકાન ખોડિયા એ માતા અને બે હાથ મારે છોકરો કીધું તો ભૂઈ જાય છે
હારું એ તમારા માતા નામનું શ્રીફળ મૂકજો ખાલી એવું કરજો સારું થઈ જાય કાલથી બરોબર એક ટાઈમ કરજો કમ્પ્લીટ થઈ જશે તમારો છોકરો છે ધારો દિવસ એ સુધરી જશે બરોબર કારકા માતા નામનું મૂકી દેવાનું કારકા પ્રિયા માતા નામ દઈ દેવાનું માતા જે છે એ ક્યાં છે હું કરી દઈશ બરોબર થઈ જશે બરોબર ભાઈ વિશ્વાસ રાખજો તમારે માતા ઉપર માતાની સમજ આવે માં જે છે મારા માતા જોડે સારું કરજો મારો છોકરો ઘોડો છે દારૂ પીવો છે પણ સારું કરી દે બરોબર બીજું કયું છે ને જે વસ્તુ હતી એના રસ્તે જતી રહી છે બરોબર બીજું કયું છે નહીં તમારા માતામાં થોડોક ઊંચો છે એ તમને શીખવડ મૂકો એટલે સારું થઈ જાય બરોબર મેં માતાને પૂછ્યું તો માતા મને એવું જ કહે છે કે મારું નહીં બરોબર એટલે બીજી વસ્તુ હતી એટલે બીજી વસ્તુ મટી જાય ભાઈ તો જાય બધું ભંગારો કર્યો હોય બધું ભંગારો અંદર કર્યો હોય બહાર જતો રહે ભાઈ માતાને મૂકવું પડે ને યાર બરોબર તમારો છોકરો ભાઈ દારૂ પીતો બંધ થઈ જશે કાલ્યા કર્યા છે પાછા કીધું ઓછું કરો ઓછું નતા કરતા પણ એકદમ કાલનો ઉપયોગ કરે છે અને કાલનો ઉભો નહીં થતો હે એકદમ નહીં થાય ઉપરથી વધતા જાય ટાયરનો પડ્યો છે એક ટાયરો હોય કોઈ કશું ટકતું નહીં એ બંધ કરવા તો એવું થાય ને બરાબર પાણી નહીં ટકતું કે થોડા બાટલી હા ટકતી બરાબર નહીં મત કીધું પીવો દારૂ ના બીજા બોલી વધારે લે એટલે કે પીનો વાપરો એવું જ કહું છું આપણે તો કશું કર્યું નહીં તમારા માતાજી જે કરે એ ખરું મારે તો અહીં કશું કેવું નહીં તમારા માતાજી મોડો ગેલો છે દારૂ પીવો જેવો દારૂ પીવો છે ડાયો કરી દે હું એટલું કહું છું તું હારો કરી દે બરોબર જેવો આ ભાઈ સુધરી ગયો એ ભાઈ સુધરી જાય બે ભાઈ હું તો કહું અહીં મારી આગળ આવીને જોડે બે ઘણું આવડે પણ થઈ જાય છે આમાં તો કે જાય એટલે ઈંદર એવો આવશે તે પીછે નહીં કે મારે આવું છે ઈંદર હું લઈને આવીશ અહીંયા હા ઈંદર બે ભાઈ જોડે બેઠા છે તમને એવું થશે કે દારૂ પીવતા હતા અને આજ ચમ જોડે બેઠા અરે શેર બે કોઈને તો આખો વળતી હતી શેર ભેગા ના થાય બાપા અહીંયા તારના હારું શાંતિ સર આને દેખે ને એટલે તારે તો ભાડી નાખું મારી નાખું હા બીજી તો ને પણ તારનું શાંતિ છે જરી કઈ આજે તારનું આને આ મોટો છે ને તો એ ઘરમે કેવું વિચાર કર્યા સાચું ચેટલી વાર માર્યો અને તો આ મોટો તે ચેટલી વાર માર ખાધો ઈને અને આ કે હું એને મારું તો મારે જ જોવાનું અને જેવું સરકારી દવાખાના જેવું સરકારી દવા ધીમે ધીમે ખાવ તો અસર કરે અસર કરે પ્રાઇવેટમાં પૈસા લઈને બોલો વેરી એકદમ હારું કરી દે ને અઠવાડિયા પછી બીમાર થઈ જાય પાછો અને પેલું શું જડમાંથી દુઃખ જતું રહે તમારે આપણે અહીં કશું લેવાનું નહીં કશું નહીં માતાજી આવો દર્શન કરી જાઓ બે શબ્દ કહું તો તમે સમજો તમારી રીતે
અને મને કંઈક માતાજી કહે હું તમને કહીશ ભાઈ તમારે આ કરવું. હવે આપણે 5-25 રૂપિયા લેવાના ના, આપણે કોઈની આશા નહીં, મહેનતની આશા, બસ મજૂરી કરવાની, ખાવાનું. હે હાલવાનું છે તો ગમે તો અહીં આવશે. લઈને શું કરવાના આપણે? આપણે ફોન કરીએ તો નહીં જતા, કોકના લઈને શું કહેવાના? પેલો સૂર્ય બગીચા પણ કે અમારે ત્યાં હારું કે રાજુભાઈ ઘોડા થઈ ગયા હતા કે આ છે ડેરા ઉપર. આવો ખબર નહીં અહીંયા આવવાના ક્યાં છે? લોકો આવજો રવિવારે ભાઈ. ત્યારે બૈરું ના આવી દીધું લાયા તે તો બારે જાય ને બુવાજી જોડે. બુવાજી 2000 રૂપિયા લઈ લીધા. અહીંયા હવારમાં આવીને મારી જોડે જે મેં કીધું 6 કલાકમાં આવી જશે બૈરું દાડો. બરોબર? અહીં ના એટલે હવે તો 9 વાગે બારે જ આપણે બુવા જોડે છે. તું અહીં બાધા લાવે તું અહીં બાકી 2000 રૂપિયા ઠોકી લીધા. મને 2000 રૂપિયા ત્યાં બાધા ગઈ બહાર ગયા. બોલો આવું છે બૈરું મેં કોઈ 24 કલાક ત્યાં રાહ ના જોઈ દે. બૈરું આવી જશે ગમે તો આજે. પૈસા કાઢવા પડે ને. અને પાછું મને શું કહે તમારા માતાએ તમારે શું કરવાનું કે મેં કીધું મારે કશું કરવાનું નહીં. એ કાર કરવામાં તું ગુલામ નો આજકાલ કરતું. મેં કીધું મોજે બૈરું આવવાનું તો મોજે લઈને આવશે. તા કે ના ભાઈ બા મોજે ફોન આવ્યો કે કાલ આજ નહીં ચાલે કોઈ આવી છે જ નહીં ભાઈ તું. બરોબર મારે નહીં જરૂર આવી છે જ નહીં. આવા માણસ કેટલાય છે. કોમ પતી ગયું એટલે પતી ગયું એવું માનતો છે બધા ના તો. પછી કે માતાજી અમારી આવી વાત કરે એટલે પણ હારા માર તો પછી લેવાનું નહીં. તમે એમ થતું હોય ને આયોજન તો કરો. કીધું હોય તો કરવું જ પડે. માર માતા આખો ટોપલો ભરાય એટલે આટલી 4000 ગમવાની માતા નીકળી હતા. નિવેદન કરવા 4000 એટલે ખર્ચો થાય. બધા નિવેદન કરવા જાય. હું તો કાંઈ ના આવ્યો માંગુ છું માતાજી. હવે પબ્લિકને નહીં કરવું નહીં લેવું ના લેવું ના કરશું. એવું થઈ ગયું. આજે મેં ભાઈ વસ્તુ નથી બધું બોલે જ નહીં. રાત કેટલો પડે કીધું ગરમી 12 વાગ્યા આવ્યો. મેં કીધું આને કપડે સાધન મળી જાય મસ્તી અહીંયા ના બસ પેલા મજનો પેલો છોકરો નહીં રેગડી ગયા તો સારા એની જોડે આવેલો એટલે એ તો આવત છે નહીં આવે ભાઈ એમ કે અને એક દાડો પણ જસબેન છોકરા જોડે એક વખત ચેતન ભાઈ આવ્યો ચેતન ઉચાન ભાઈ અરે ઊંઘ આવવાને જ રાતે 12 વાગે. દાડા સતાનો કે કરે ઉધવ એવું કરી કરીને એટલો ટાઈમ કરે પછી કોકના કોક આવે ને એટલે બેહી જાય. આવી જાય એટલે તમારે સરખા માતા એ કોઈ બધે જ ખાલી બરાબર. ગુલાબનો હાર કરવાનો. પેલી મેળી ઊંચી બાધા નાખી બરોબર. એટલે હજુ આ વાત પાકી થાય ત્યારે હા એ બાકી થઈ જાય તારે તારે જ કે હા
શ્રીફળ માતા નામનું જ મૂકી દેવાનું. હા. વારવા બારવાનું. વારવા નહીં. ખાલી જે ભણ્યા છે એ મૂકી તમારે દેવાનું. કાકામાં- આપણે રમતું મૂકી દેવાનું. હા. કુળદેવી જે હોય ને દીવો કાકામાં કરવા. કાકામાં. વાર્તા વાર્તા નહીં હો બાપ. પાછળના કાકા. નામ